હેલો દોસ્તો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો, આજે આપણે આ કાર મ્યુઝિક પ્લેયર છે, વાયરિંગ અને આની સિસ્ટમ પ્લે કરશું, બરાબર. એટલે કે આપણે કાર એટલે કે બોલેરો હોય એની અંદર આ લગાડવાના આવશે તે સ્ટેન્ડ, બરાબર. હવે આની આપણે અને પાછળ વાયરિંગ છે, બરાબર. તો વાયરિંગ કરતાં પણ હું તમને શીખવાડીશ. આગળથી આપણે જો આ ઓન ઓફની સ્વિચ છે, બરાબર. અને આ વોલ્યુમ છે. પછી આ મેનુ છે, એટલે અહીંથી બ્લૂટૂથ મોડ થાય. મોડ એટલે બધા મોડ બદલે, બરાબર. બ્લૂટૂથ મોડ થાય, યુએસબી મોડ થાય, ટીએફ એટલે કે મેમરી કાર્ડ મોડ થાય, એફએમ મોડ થાય. પછી આ વોલ્યુમ છે અને નેક્સ્ટ પણ થાય. તમે આવી રીતે દબાવી રાખો એક ધારું તો વોલ્યુમ થાય, અને આવી રીતે એકવાર ક્લિક કરો તો નેક્સ્ટ થાય, બરાબર. આ એકવાર આમ તેમ ક્લિક કરો એટલે પોઝ થાય, એટલે કે ઊભું રહી જાય, ચોંટી જાય. અને પછી બીજી વાર દબો તો ચાલુ થાય. પછી આને કન્ટિન્યુ દબી રાખો તો એફએમ મોડમાં સ્કેન થાય, બરાબર. પછી આ વોલ્યુમ છે અને નેક્સ્ટ છે. આ યુએક્સી કેબલ છે, બરાબર છે. મોબાઈલથી સીધો કનેક્ટ કરી શકાય આપણે, બ્લૂટૂથ ન કરવું હોય તો. આ પેન ડ્રાઈવ નાખવાનું યુએસબી પોર્ટ છે, અને મેમરી કાર્ડ નાખી શકાય, બરાબર. પછી પાછળ જે એ એન્ટેના છે, આપણે એફએમ ચાલુ કરીએ ને એ એન્ટેના મોડ, બરાબર. એન્ટેના. હવે આની અંદર આપણે આ વાયરિંગમાં જઈએ તો આની અંદર ટોટલ કેટલા વાયર છે જુઓ, 6 વાયર છે, બરાબર છે. તો આ લાલ અને કાળો છે એ પાવરનો છે, બરાબર છે. લાલ છે પ્લસ છે અને કાળો છે એ માઇનસ છે, એટલે આ પાવર આપવાનો અહીંયા, બરાબર. પછી આ વાદળી અને સફેદ આ સ્પીકરનો છે. 2 સ્પીકરના વાયર છે જુઓ, એક આ સ્પીકર ને એક આ સ્પીકર. આ 2 સ્પીકર જ છે. અને તમને વધારે સમજણ પડે ડાયાગ્રામ અહીંયા આપણે પાછળ આપેલો જ છે, જુઓ. અહીંયા તમને દેખાડું, સમજાય છે જુઓ. રેડ આ બાજુ પ્લસ છે, આ માઇનસ કાળો, એટલે આપણે આ પાવર. પછી સ્પીકર માઇનસ છે, બાજુ લીલો છે, આપણે પ્લસમાં જુઓ છે સ્પીકર. આ રીતે, બરાબર. તો આપણે આ મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને તમને બતાવીશ, બરાબર છે. તો આપણે 12 વોલ્ટની બેટરી લઈ આવ્યા છીએ, બરાબર છે. અને આપણે ચાલુ કરશું, બરાબર. તો 12 વોલ્ટની બેટરી માટે આપણે પ્લસનો આ લાલ વાયર છે એ આપણે પ્લસમાં આપશું, બરાબર. અને આ બ્લેક છે એ ત્યાં આપણે બાજુમાં આપી દઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા એક આ રીતે કનેક્શન કરી દઈએ. વર્કિંગ ના થાય એ જોવાનું છે આપણે. અત્યારે આ વર્કિંગ થાય તો એને જ ચાલો, બરાબર. વર્કિંગ ક્યારેય આપણું વાયરિંગ થવું ના જોઈએ, નકર આ આપણે ટેપ શું બંધ થઈ જતું હોય છે. તો હવે જો આપણે કેબલ વાયરિંગ કરી દીધું છે ને હું ચાલુ કરું, જો આ ચાલુ થઈ ગયું આપણે, બરાબર. તો હવે આપણે આ બંધ કરી અને સ્પીકરના પણ આપી દઈએ, બરાબર. આ એન્ટેના છે, આપણે એન્ટેના એક બાજુ રાખી દઈશું. અને તો સ્પીકર આપણે થોડુંક નજીક લઈ લઈએ, બરાબર. અને સ્પીકરને આપી દઈએ. સ્પીકર આપણે હાલ પૂરતો અહીંયા આપણે લગાડી દઈએ, બરાબર. આપણે ચેક કરવા માટે, તમને બતાવવા માટે હું આ કરી રહ્યો હતો, બરાબર. તો હવે ચાલુ કરવું, બરાબર. આ રીતે જો આ ચાલુ કર્યું મેં. તો વોલ્યુમ વધારું હું, જો આવી ગયો વોલ્યુમ, અવાજ આવી ગયો. હવે હું મોડ દબાવીશ, જો આવી ગયું મોડ. એફએમ, આ બ્લૂટૂથ મોડ, એફએમ મોડ. નેક્સ્ટ. પછી આ સ્કેન. હવે આપણે બ્લૂટૂથ મોડ, જો લાઇન મોડ, બરાબર. અહીંયા અને બ્લૂટૂથ મોડ કરીશું આપણે.
બ્લૂટૂથ મોડ. હવે મેમરી કાર્ડ પણ આપણે મોડ જોઈ લઈશું, બરાબર. મેમરી કાર્ડને આ રીતે નાખવાનું છે, બરાબર. જો આ ઉપર પોઈન્ટ બતાવી આ રીતે નાખવાનું છે અંદર, બરાબર. અને આ રીતે એકવાર દબાવવાનું છે, આ રીતે દબાવશો અને પછી કટ અવાજ આવે એટલે સોટી જશે અંદર, બરાબર. જો આ રીતે અંદર હવે બેસી ગયું આ રીતે. હવે એ આપણે સીધું પ્લે થશે આ બરાબર.